મોર્નિંગ પીહુ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. શું થયું તને? લચ્છઈ ખાયું. લે દવા જો. લે દવા તો નાખી દે. તો શેની દવા છે? હા ઝાડા લખે. તારે કયા તારીખે પ્રવાસ જવાનું છે એમ કે? તને તારીખ આલી છે મેડમે? કયા તારીખ આલી છે? 4/2024. આ નકલી નોટો મેડમ ના લીધી પ્રવાસ છે. હવે સરમાં આ લોકોએ શરબત બનાવડાવે જો. કેવું લાગે શરબત? સારું લાગે? હા. તો મમ્મી બજારમાં જઈને આવતા રહ્યા છે. વસમોલ કોના માટે મમ્મી? વસમોલ આ વાર તો બ્લેક છે. હજુ શું કા વસમોલ લગાવવાનું? 6 કોલગેટ અંદર. જો હા સારું કહેવાય. લો 8 ગ્રામની કોલગેટ આવી વસમોલની જોડે. મોંમાં આવીને હેડ્યા. આમાં ઘઉં છે ચોખા છે? આમાં ચોખા છે, આમાં ઘઉં છે એમ ને? આવજો. આ બિન્ટ્રેસ કેમ પહેરજો આજે બેટા? મિત્રો અત્યારે રોટલી બનાવવાનું કામ ચાલે છે મસ્ત મજાનું ઘીમાં. તો હર હર મહાદેવ. કેમ છો ફેમિલી? મોજમાં તો અમે પણ મોજમાં. તો ચાલો મિત્રો શુભ સવાર પડી ગઈ છે ને ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગની શરૂઆત આપણે ગુડ મોર્નિંગથી કરી લેવાની છે. તો ફર્સ્ટ ઓફ ઓલ તમને અને તમારા પરિવારને ગુડ મોર્નિંગ. તો મિત્રો શિયાળાનો ટાઈમ વધી ગયો છે ને મસ્ત મજાની સુંદર મજાની ઠંડી પડે છે. કેમ કે સવારમાં ઠંડી પડે છે, બપોરે ગરમી લાગે છે, એવું કંઈક વાતાવરણ ભેળસેળ છે. તો કોઈ નહીં, બ્લોગની શરૂઆત આપણે ગુડ મોર્નિંગથી કરી લઈએ છીએ. તો આપણે બધા એક સાથે મળીને આજે એન્જોય કરીશું. મોર્નિંગ પીહુ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. જો આજે સવારમાં ખારી અને ચા નહીં? તું ખારી લાવી, પીહુ ખારી લાવી. સોરી, તું ખારી લાવી, રૂહી ખારી લાવી. પીહુ ને રૂહી મિક્સિંગ થઈ જાય ખબર તને? મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. તું ખારી નહીં ખાતી મમ્મી? હું રોટલી ખાઉં. રોટલી ને ચા નહીં? જો આ એક ખારી પેકેટ, આ પેલી ખારી પેકેટ. હવે મારા માટે છે આ ચવાણું અને પાપડી. રીતિ કે તારા માટે શું? આ તારું? આપણે એક એક ભાગમાં આવશે. ગુડ મોર્નિંગ રૂહી. શું મૂકી દેવાનું? ગુડ મોર્નિંગ તો બોલ બેટા. નહીં કેવું? મૂડ નહીં આજે તારું? આજ જરા એક ખારી ચાલ. ઉછી નહીં કાલ. શું થયું તને? લચ્છઈ ખાયું. મચ્છર કેડી જો સવાર મેં પીવું. 1 કલાક કેવો ચા પીધી બેટા? વી કઈ ગયો? ઓ વી તે શું ખાધું? જલ્દી લેતે કોઈ કશું છે હાથમાં જો. અરે લે પરસો કર નાખ. એ પેમ્પર્સ નહીં કાઢ્યું જો. સવારનું પેમ્પર્સ એવું ને એવું છે. એ આવ્યો. શું જોઈએ તારો વીર? શું જોઈએ? ખારી જોઈએ. ઓ તારી જો ખારી ના મળે. નાપીશ. એ ચીટકો આવે બેટા. અરે દવા જો. લે દવા તો નાખી દે. તો શેની દવા છે? હા ઝાડા લખે નહીં? મને કોઈ નાકમાં નાખવાની દવા હશે. લેવી દવા પીએ ઝાડા બંધ થઈ જાય. ઓ દાદ શું વાગ્યું? આપણે જોઈએ કઈ છે એ તો જો. દવાની કઈ જ હતી જો. ચારકોલ તો ચારકોલ છે પાછું. આ દવા છે? આ જશે નહીં? લે જા મમ્મીને પૂછી. આ દવા છે પૂછું તો. દોડ જલ્દી. ચલો નાકમાં દવા નાખવાની છે. ચલો વિને દવા નાખો. પકડ બે હાથ પકડ. ઓ બાપરે અંદર જતું નહીં રેતી કા. શરદી દવા? શરદી નહીં? ઓય મોહમ્મદ આ જાય જો. એ જલ્દી. બસ ગઈ. તારે નાખી છે? નાખી લે ને. પણ હાથ તો જોઈએ જા. ઓય આપે નહીં. ભાઈ વાગશે. તારે કયા તારીખે પ્રવાસ જવાનું છે એમ કે? તને તારીખ આલી છે મેડમે? કયા તારીખ આલી છે? 4/2024. કયા તારીખ? 7/2024. 7/2025 આવે. એક આ 7મી તારીખે જવાનું છે? ઓકે. કેટલી ફી રાખીએ? આ 12મા મહિનાની રાખવાની? શનિવારે એમ ને? આજે કયા તારીખ થઈ? આજે 27 છે. ઓકે. તો 12મા મહિનાની 12મા મહિનાની 7મી તારીખ 2024 છે ને? બરાબર. તો કેટલી ફી રાખી? 1000 રૂપિયા? 1000. બરાબર. એક જ જણની
તો તાર પણ બેટા ના જવાય. ખબર ગઈ સાલ આપણે કેવું થયેલું? પેલા છોકરાઓનું આમો ડૂબીને મરી ગયા હતા. જવાય ખરું? તે મને ગયા વખતે શું કીધેલું કે મોમાં હું નહીં જવું આવતી સાલ? તો આજે ના જવાય બેટા આ વખત. અને કઈ કઈ જગ્યાએ ફરવાનું તો કીધું મેડમે? જગ્યા ખબર નહીં. આ નકલી નોટો મેડમ ના લીધી પ્રવાસ છે. જો નકલી નોટો ચાલે છે મેડમને પ્રવાસ માટે. આપણે ત્યાં ગઈ ફીટ ગયેલા ત્યાં જવાનું પીવું કે બીજી જગ્યાએ? અલગ અલગ જગ્યા એમ? બીજી જગ્યા. આ ટ્વિંકલ એમ જવાના છે? તો પછી તારે એકલી જઈને શું કામ છે બેટા? ટ્વિંકલ ના જાય તો આપણે કેન્સર રાખ, જવાનું નહીં. એમ ના રીસે રહેવાય. એટલે છોકરાઓ મરી ગયેલા કેવા મરી ગયા ખબર ને તને? એટલે આપણે નહીં જવાનું. તો કયા જગ્યાએ જવાનું છે? હા પણ કદાચ બેટા તો બીક લાગે આપણને. અમદાવાદની જોડે? તો ગઈ ફેર તમે અમદાવાદની જોડે જ ગયા હતા ને? તો આ કેવું છે? હા એની ફ્રેન્ડો નહીં જવાના. તું કોની જોડે જઈશ પછી? બીજી ફ્રેન્ડો ના કહેવાય. તારી જે અંગત ફ્રેન્ડ હોય, હા મોટી મોટી ફ્રેન્ડ ના જોઈએ. તારા જેટલી ફ્રેન્ડ જોઈએ. ટ્વિંકલ એમ નહીં આવવાની? હા જો ટ્વિંકલ આવે ને તો જવાય, નકર ના જવાય. ખબર પડી? નકર નહીં જવાનું. હા ચલો હવે ફટાફટ ફ્રેશ થઈ જાય ને પછી સ્કૂલ જવા માટે રેડી થઈ જાય. શું નામ છે એનું? ના હેની માન્યા જોઈ ના જવાય. ચાલ એ તારી કઈ રાખે છે હેની માન્યા? તારી બેસ્ટ ફ્રેન્ડ છે હેની માન્યા? કશું નહીં, ટ્વિંકલ બેસ્ટ ફ્રેન્ડ છે. તું તો એમ ના પાડું કે હેની માન્યા મારી બેસ્ટ ફ્રેન્ડ નહીં. તો પછી જોડે કેમનું જવાનું તારે? હા હવે સરમાં આ લોકોએ શરબત બનાવડાવે. જો કેવું લાગે શરબત? સારો લાગે? હા આવો નહીં લે ફટાફટ. કેવી લાગુ છું જો તો ભૂત જેવી. ફટાફટ નહીં લેશ ને શરબત પીન? નહીશ? નહીશ ને? જો પપ્પા કને શું વાત છે લે. મમ્મી બજારમાં જઈને આવતા રહ્યા છે. શું શું લાવી મમ્મી? કેરા લાયા ખાવા માટે. કેરા લાવી આજે છોકરા માટે. ચલો હા વસમોલ કોના માટે મમ્મી? વસમોલ વાર તો બ્લેક બ્લેક છે. હજુ શું કા વસમોલ લગાવવાનું? અમી આ કોલગેટ ફ્રી આવી જો તો એ લખ્યું છે ને અંદર. આ ના આવે. ખોલ તો ખરી. 6 કોલગેટ અંદર. જો હા સારું કહેવાય. લો 8 ગ્રામની કોલગેટ આવી જો વસમોલની જોડે. સુપર વસમોલ. શાકભાજી મુરા ને તુવેરો લાવી બે યાર મમ્મી. આવું બધું તમે ના ખાવ એ વસ્તુ. પણ મગની દાળ બનાવી હોય તો મમ્મી કાલે બનાવીશું. હે મુરાન ભાજી નહીં ભાવતી મને. છી મસ્ત બનાવવા હારી. કિલો લાવી તો બધા ખાવ એક એક ચેરો. બીજું બધું લાવું તો સુઈ એ થાય. લે હાલી તાર વઘારી ખીચડી બની આલો. નહીં લે હાય નહીં લે ફટાફટ. સ્કૂલે નહીં જવાનું? આ મુરાન ભાજી આ ચોખા 45 રૂપિયા કિલો. હા ક્યાં ચોખા મમ્મી? એ આવે પણ મમ્મી કટ્ટો પતી ગયો ને? હવે આપણે લાવી દઈએ. ગઈકાલે કટ્ટો પતી ગયો ને આપણો ગોપી શોર્ટેજ રાઈસ. ગઈકાલ પછી કાજે લઈ દો. શું એ અંદર ના આવે બેટા? ના આવે. પણ અચાનક આ ઘઉં ચોખા લઈને આવ્યા ને કમ્પ્લીટ. મોમાં આવી નહીં હેડ્યા. અચાનક થી મોમાં આયા ઘઉં ચોખા લઈને. મોમાં આમાં ઘઉં છે ચોખા છે? આમાં ચોખા છે આમાં ઘઉં છે એમ ને? બરાબર. મારે તમે રજા મળી મને એમ કેવી છે? બાપરે કાલે હજી તો મતલબ ખેતરમાં જે તારે ખબર પડશે કે શું શું કામ છે. આજ કદાચ દવા છોટવાની થશે અને પેલા જારી મારવાની છે. કોણ કઈ જારી મારવાની? મરચી રોપેલી છે ને એમાં. તે કોમ કરો મોમાં નોકરી છું આપણે ખેતીમાં લાગી જાવ. હવે આ બહુ ટાઈમ 1-2 વર્ષ પછી એવું જ કરવાનું. ખેતી ચાલુ. અત્યારે કઈ છો મોમાં તમે? અત્યારે બેંગ્લોર. બેંગ્લોર એમ ને? તો ક્યારે જવાનું હવે પાછું? જોઈએ હવે પછી હવે બોલાવશે સાઈડ ચાલુ. તો મોમાં બધી વાત પડી મૂકો ખાઈને જાવ. ના ના હા તમે ક્યારે આવો છો મને એમ કેવું છે? 1-2 દિવસ ખાલી ખાલી કે હા તો એ કાલે 25 તારીખ ગઈ પૈસા ભરવાના. હા 25 તારીખ. હવે ગુરુવારે જઈશું. આવજો. તો મિત્રો આજ તો મોરાની ભાજી બનવાની છે.
બધા મોરા મોં નાખે રુચિકા એવું તુવેરો હજુ તો પત્તો જ નહીં ફૂલવાનો ફોલવાની જોન કોઈ ફોલવાની લાગે તો કેટલી વાર લાગશે જો આટલી બધી તુવેરો છે આ 2-4 દાણા અંદર દેખાય છે મને તો તા કોઈ એમ ફોલી જ નહીં અને મામા સવારમાં આવ્યા હતા આજે તો ઘઉં ને ચોખા લઈને આવ્યા છે દર વર્ષે અમારા મામા અમને આપે છે નહીં મમ્મી દર વર્ષે આપે છે દર વખતે નહીં ખેતરનું અનાજ પાકે ને હા એટલે આપણ આપે દાદા હતા તોય બા હતા તોય નહીં મમ્મી આ દાદા પછી આવું મામા એ હાલશે મોમાં હાલશે નહીં હા. બરાબર તો આ કયા ચોખા પેલા જૂના આવે જ ને પેલા ગુજરાત હતા નહીં આવતી બેટો આગળ રોપવા તો આપણા ખેતીના હા. એ. એ ચોખા અરે આ બિન્ટ્રેસ કેમ પહેરજો આજે બેટા બુધવાર આજે બુધવાર છે આજ બુધવાર રીતિકા બુધવાર છે ભારત ખાવાનું તા એ વાર એટલે બિન્ટ્રેસ નહીં ઓય વાર ના કરે જો પેલા બાપા મને વાસી પર નફરત છે હે ઓય વીરો આ કોનું પાકીટ છે લા પૈસા છે ને તો નહીં છે 50 છે હવ નહીં હો રોહિત આ સ્કૂલે નહીં જાવ ને કાલે મુમતાજ મેડમનો ફોન આવેલો જો કેવી રીતે કે અરે વાહ જોઈ લો કેવી રીતે ગઈ પહેલા જમવા નહીં બનાવવાનું પહેલા કપડાં ધોઈ નાખવાના તે કર નહીં કાઢતા હોય તો વહેલા પણ ઘરે સવારે કેટલું કોમ હોય તને ખબર નહીં જ નહીં ને શું કોમ હોય કેમ ઘણી બધા બસ એને હવે ઉઠીને ચા પીને ફોન લઈને બેહી રહેવાનું બસ એ વિડીયો એડિટિંગ નહીં કરવાની આવે એકદમ જ નાવાનું આવે અને આ તો શિયાળો છે રીતિકા આ શિયાળામાં તો બપોરે જ નાવાનું નાવાનું જ નહીં પણ કપડા વાર ધોવાના ના 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 એવું ના કરાય નાવું તો પડે જો ભર શિયાળો હોય ને તો નાવાનું આપણે જે મંદિર બનાવ્યું એ તું કહું છું એવરી દિશા થોડી છે અવરી દિશા છે ને ઈશાન ખૂણામાં રાખવાનું તો ઈશાન ખૂણો ક્યાં આવ્યો એ તો પેલો મેપ આવે ને અંદર ફોનમાં ડાઉનલોડ કરીને વચ્ચે ઉભું રહેવાનું સેન્ટરમાં રૂમની સેન્ટરમાં એવું એમ પછી બધા જ ખૂણા બતાવી દે 8 ખૂણા કઈ બાજુ છે એમ એવી એપ્લિકેશન આવે એપ્લિકેશન કોણ કીને ગયું પેલો બેહાડનારો આવે એ. રસોડું ઊંધું બનાવે એમ વાહ ભાઈ હવે કોઈને આપણે ઘરમાં એન્ટર કરવા નહીં ખોટા વ્યાયામ ઘાલીને જાય છે જો અગ્નિ ખૂણામાં હોવું જોઈએ એ બધું ના હોય ભાઈ ચાલ હેડ અગ્નિ ખૂણામ ને એ બધું આ તો બધા જેલા નવા લાવીએ એટલે બધા તો વ્યાયામ ઘાલીને જાય છે ફોલમ પેલી ખાઈ જાય છે બોલ મમ્મી આપણે ખબર એક વખત પેલા જ્યોતિષને બોલાયો હતો ઓવા હે ને પેલા આખા ઘરનો નકશો કાઢવા માટે તો 10,000 રૂપિયા કીધા હતા અમને 10,000 રૂપિયા કે આખા ઘરનો તમારે નકશો કાઢવો હોય ને 10,000 રૂપિયા નહીં મમ્મી એવો કાઢી મેલે પણ અર્જુન હા પપ્પાએ કાઢી મેં કે ના ભાઈ હોય કે ઘરના નકશો કરવાનો 10,000 રૂપિયા હોય દોષ પ્રમાણે હા હા બસ એ જ બસ એ પાછું સાસે વાળા આ બધું અલગ અલગ જગ્યા હોય ને બધી વસ્તુ વાસ્તુ દોષ લાગે આપણે હા હવે બસ એ જ રીતે હતું તો એ ભાઈ તમામ બધું વસ્તુ માહિતી લીધેલી શું ખાય કશું નહીં ખાતો તું વેર ખાય એ ભાઈ આવ્યા રીતિકા પંડિતજી પણ 10,000 રૂપિયા કીધા ને એટલે પછી કાઢી મૂક્યા કે આટલા બધા ના હોય તો 1 રૂપિયા એમને ઓછું ના કરે આપણે કન પૈસા ના તા કશું સાચી વાત છે સાલી હા ઘર બનાવે ને એટલે એ જ્યોતિષને બોલાવવો પડે ને નકશા રૂપિયા આપણે જે પણ થાય ને એ બધું કરવું પડે એમ જે બિલ્ડર હોય ને બનાવનારો હા એને બધું કહી દે કે આ રીતના તમે જો કરો. આપણે તો હા ને આ બાજુનું ઘર ના આ બાજુનું છે આ સૂર્યદેવ બાજુનું છે તો અહીં પેલો ફ્લેટ છે જ ને ઓવા. એ હા આ બાજુના હા આપણી જેવું હે. ના આવું નહીં આ કેવું ખબર જે સૂર્યદેવ કેવું કે આ બાજુ કહે છે ને એ બાજુનું મોઢું છે તો મેં શું કીધું આ બાજુના ખૂણામાં જે હા, હા. અગ્નિ ખૂણામાં અગ્નિ એવું જ ખૂણા છે. હા અગ્નિ ખૂણા બરાબર આ જ ખૂણામાં છે સીધું જ તું ઊભી થયું ને અને એન્ટર બહાર નીકળું ને એટલે સૂર્યદેવના તેના દર્શન થાય અને જમવાનું હા જમવાનું એ બાજુ જ એ બાજુનું હા મિત્રો અત્યારે તે રોટલી બનાવવાનું કામ ચાલે છે મસ્ત મજાનું ઘીમાં આજે કેમ ઘીમાં રોટલી બનાવી હતી કા ઘીમાં ખાવી છે મારે એટલે જે મન થયું એ ખાવાનું એમ શું વાત છે. તેલવાળી ખાય તેલવાળી બરાબર હું તો ઘીમાં ઘીમાં પણ આટલું બધું ઘી શું કા કાઢ્યું ભાઈ માપનું ઘી કાઢ્યું હતું આગળ પડે રોજ બનાવું ને મારી એટલે એ ઘી તું અલગ મૂકી દઈશ એમ ને હા. રાઈટ રોજ ફ્રીજમાં ઈ કાઢવાનું એનું બધું. બરાબર એટલે આ ક્યાં મૂકી દઈશ પછી એને તું કબાટમાં. તો કાઢું બગડી ના જાય બકા ના બગડે. ઘી બગડે બધું. એમને ઠંડુ રહે તો સારું કહેવાય એમ ઠંડુ પણ એ ગઠ્ઠો થઈ જાય અંદર. એટલે આ ના આવું નવું જ રહે નહીં આવું નહીં આ ગઠ્ઠો જ થઈ જાય હા અસલ પ્યોર ઘી તો આવું જ થઈ જાય બરાબર અને અહીંયા જો વઘારે ખીચડી પડી છે સવારની પીહું લઈ ગઈ નહીં છે સ્કૂલમાં લઈ ગઈ. તો આટલી બચી છે એમ રોજ સવારે વઘારે ખીચડી બનાવવાની બોલ મુરાની ભાજી બની ગઈ આપણી પણ એક વાત કે ઘીની રોટલીમાં ફરક પડે અને જે તેલવાળી રોટલીમાં બનાવ ને એમાં ફરક પડે કેવી ફરક ખબર ને આમાં પડ ઉખડી જાય છે એ તો ફળવાળી બનાવી મેં. હા બરાબર
જો સવારની નહીં સવારની નહીં આ મુમતાજ મેડમનો ફોન આવ્યા કરે કે સ્કૂલે આવો તો બેન સ્કૂલે જતી નહીં. તો આપણી મૂરાની ભાજી બની ગઈ છે અને સાથે છે ઘીવાળી રોટલી. તો ફટાફટી જમી લેજો. રોટલીનું તો કોઈ વાત જ ના છે ઘીવાળી. જો નકરું ઘી જ છે રીતિકા. તો આપણે જમી લઈએ છીએ. સો પ્લીઝ મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. આપણી ફેવરેટ ભાજી તો નથી પણ ટેસ્ટ કરી જ લઈએ છીએ. મિત્રો બપોરના 3:30 વાગી ગયા છે. એ મારે વીરે નહીં લીધી છે. આજા ઓય એનું નાખતું ન ખરું રીતિકા. જો કેટલું બગડી ગયું જોજો. સીઆઈ આજે બહુ મોડું નયો હો વીર. યાર ફોનમાં મારવાનું કેટલો ડેન્જર કહેવાય વીર. જો આ કઈ ક્યાં લીધું વીરુ આજા લે. બાજુ યાર રીતિકા ફોન જોવે છે. મારી મમ્મી આ ફોન જોવે. જો બધા ફોન જ બીજી છે આજ તો. 3 વાગે નવરી થયું તાર જોઉં આખો દિવસની અત્યારે જ જોઉં. શું વાત છે હું મમ્મી આખરી સાજે જ નવરી થઈ હતી એમ. તારે હમણાં નવરી થઈ તાર જોઉં. કે નવરા થયા હું તો 12 વાગે નવરી. એવું એમ. બહુ વહેલા નવરા થયા હો તમે તો. અમારે કશું કોમ તો અમને બતાવજો કશું કોમ ભાઈ. જો આ કઈ જાય છે લા વીરો. ઓના પગ આવી ગયા છે ને તો ધીરે ધીરે હેડે છે. તો મસ્ત મસ્ત માલ બોલા દે. ઓ ઉભો થયો વીર છે. હટ આગી જા. આમ માછો વરવાનું જો. તાર મમ્મી તો ખરાબ માછું વરવે છે. હવે કેવું લાગે વીર તું લે તું આપી વરાવ વરે ઓય અંદર નહીં યાર. પડી ગઈ છે અને પીહુએ મસ્ત મજાની ટાપણી સળગાવી છે. જે લો 4 લાકડાની ટાપણી સળગાવી અને આખા ગામના કાગરે વેણી લઈને હળગાવે છે યાર. હે રૂહી આ તો ઠંડી કેટલી પડે એમાં ફૂટા શાસી. હા ભૂટ્યા બોર્ડર નહીં નાખવાની રૂહી. અને વીર છે ને દાદી જોડે છે. બોલ મટોલ. એક બાજુ અહીંયા ખીચડી બની ગઈ અને એક બાજુ અહીંયા અમે બધા બેઠા છે તાપણી કરવા. એટલે ઠંડીનો ચમકાવો નહીં મમ્મીને પણ. ઠંડી નહીં લાગતી પણ આ છોકરાઓને તાપણી કરવી તો તાપણી કરી આલી. હા જો બતાવો હે ના જો ચાલજે નહીં હો. રૂહી મિત્રો રાતના 8 વાગી ગયા છે ને ફાઇનલી અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો છે. અને આ લોકો કેવી મસ્તી કરે જો હે. આવી મસ્તી હોય ઓ બાપ રે બાપ કોણ ફૂટી ગયા મારા. આવી લપસણી હોય કદી જોવો તો વીઆઈપી લપસણી જો હાઈટ ઉતરવા માટે 1 2 આજે શું થાય હાઈટ વધા. આ વીર જો કેનો ઊભો છે. અહીંયા તો જમવાનો ટાઈમ થઈ ગયો છે. ફાઇનલી તો ખીચડી કઢાઈ છે.